તરફ આગળ વડોદરાના સયાજીગંજ વિશે વાત કરીએ તો વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો। વેપારીઓએ દબાણ શાખાની ટીમનો ઉગ્ર વિરોધ કરતા સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો। મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અધિકારીઓ સાથે કડક બજારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી। ટીમ બજારમાં પ્રવેશતા જ સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ એકત્ર થઈ કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો હતો। અધિકારીઓના જણાવ્યા મુજબ હોબાળા દરમિયાન એક શાકભાજી વેપારીએ પાલિકાની ગાડીની ચાવી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। તેમજ ડ્રાઈવર સાથે પણ ઝપાઝપી કરી તેની શર્ટ પકડી હતી। આ ઘટનાના પગલે પરિસ્થિતિ વધુ તંગ બનતા સયાજીગંજ પોલીસને બોલાવવામાં આવી હતી। આજે આપણે વોર્ડ નંબર 13 ના કડક બજાર વિસ્તારમાં રૂટીન કામગીરીના આધારે દબાણની કામગીરી હાથ ધરી હતી ને દબાણની કામગીરી કરતા હતા એમાં કેટલાક વેપારીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરી અને ઉપદ્રવ મચાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે અને આપણે જે દબાણની ગાડી હતી એની ચાવી લઈ લીધી છે। બીજી ચાવી લાવવાની ફરજ પડી છે। એવી કોઈ રજૂઆત કરી નથી। એ લોકોએ એમની પોતાની દુકાનો છે તેમ છતાં એ લોકો બહાર ગાડીને ધંધો કરતા હોય છે એટલે આપણે એમને સમજાવીએ છીએ। ઘણીવાર એમને સમજાવ્યા છે આપણે કે તમારી દુકાન છે, તમે તમારી હાથમાં રાખીને ધંધો કરો, રસ્તા પર દબાણ કરીને ટ્રાફિકને નડતરરૂપ, લોકોને નડતરરૂપ ના બને। આ યોગ્ય નથી, એટલા માટે આપણે ઘણી બધી વાર વેપારીઓને સમજાવ્યા છે કે આ રીતે ના કરો કે જેથી કરીને તમને તકલીફ ના પડે અને પ્રજાને તકલીફ ના પડે। અતિશય ચૌધરી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13।